એક રીતે તો આ જનતાની લડાઈ ગણાશે। અમદાવાદથી વડોદરા, વડોદરાથી ભરૂચ અને ભરૂચથી સુરત, કારણ કે ગૃહમંત્રી પોતે સુરત રહે છે, હાલના આમ પ્રમુખ તરીકે જે ભાજપના છે એ પણ સુરતમાં રહે છે અને સરકાર સુરતથી ચાલે છે અને દિલ્હીથી ચાલે છે, એટલે સુરત તક્ષશિલાનું આખી જે ઘટના બની અને ત્યાં ન્યાય નહીં મળ્યો 5 વર્ષ પછી પણ એ લોકો ન્યાય ઝંખે છે। મિત્રો, અમે પાલભાઈ, જિજ્ઞેશભાઈ ને અમે લોકો માત્ર અહીંયા ટીઆરપીમાં પીડિત થયેલા લોકોના જ સંપર્ક કરીને એમના જ દુઃખ દર્દ માટેની લડાઈ મર્યાદિત રાખવાના બદલે અમે બીજા પીડિત પરિવારોને પણ મળ્યા। મોરબીના પીડિત પરિવારો સાથે બેઠક કરી, એમની વેદનાને સમજવાની કોશિશ કરી। વડોદરાના હરણીના પીડિત પરિવારોને મળ્યા, ત્યાં બેઠક કરી। તક્ષશિલાના પીડિત પરિવારો જે છે એને મળ્યા। બધાની એક જ વાત આવે છે કે અમને જીવતા જીવ ન્યાય મળે। અમે જીવીએ છીએ ત્યાં સુધીમાં ન્યાય મળે। ન્યાય આવશે કદાચ અમે નહીં હોય અને આરોપી પણ નહીં હોય, ના ફરિયાદી હોય ને આરોપી હોય, તો આવો ન્યાય લઈને શું કરવાનું? એટલે આખી ફાસ્ટ ટ્રેકની માંગણી આપે જોઈ કે વાત મૂકી છે। એટલે ઝડપથી ન્યાય, સાચો ન્યાય, પીડિત પરિવારોના સાથે થતી જે ત્યારે મજાક જે છે 4 લાખની વાત હોય કે પછી એસઆઈટીની હોય, જે 12 મુદ્દા છે, આ 12 મુદ્દાની લડાઈ પીડિત પરિવારોની છે, એને અમે સંપૂર્ણ સમર્થન આપીએ છીએ। એક માનવીય અધિકારના મુદ્દા તરીકે, એક વિપક્ષના ધર્મ તરીકે પણ આ પીડિત પરિવારોની સાથે અમે લોકો સળંગ સાથે રહેશું। મારી છેલ્લી જે વાત ઉમેરવી છે એ છે કે ગુજરાતના તક્ષશિલાના કે પછી વડોદરાના હરણીકાંડના કે મોરબીના પુલની અંદર જેને પીડિત પરિવારને એવા અનેક બીજા કાંડ, ક્યારેય મુખ્યમંત્રીએ આ પીડિત પરિવારોને પોતાના કાર્યાલય બોલાવીને એની સાથે વાત કરી હોય ને સંવેદના પ્રગટ કરી હોય એવું પણ નથી બન્યું। પરંતુ રાજકોટની ટીઆરપીના પછી એ સફાળા જાગવાનું કારણ એમને ખબર પડી રહી છે કે ધરતી સરકી રહી છે, રાજકોટની જનતા ભાજપાનો અસ્વીકાર કરી રહી છે, રાજકોટનું મીડિયા, રાજકોટની જનતા જે રીતે બંધ પાડવાથી લઈને બધામાં સક્રિય ભૂમિકામાં રહ્યા છે, એ જોતાં ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપને એવો અંદેશો છે કે આવનાર સમયમાં જમીન સરકી જાય એ પહેલાં, પાણી પહેલાં પાળ બાંધવાનો, એટલે માત્ર સાંત્વન આપવા માટે એમણે બોલાવે છે। આપણે આશા રાખીએ કે ગુજરાતના બધા જ પીડિત પરિવારોને ન્યાય મળે અને ન્યાયની લડાઈમાં આપ સૌનો સાથ મળે। મને વિશ્વાસ છે અમારા નેતા ઉપર કે જ્યાં જ્યાં અન્યાય હોય છે ત્યાં એક રાહુલ ગાંધી, આ દેશમાં એક એવો અવાજ છે કે મણિપુરથી જો મુંબઈ સુધીની ન્યાય યાત્રામાં રાહુલ ગાંધી આખા દેશનો અવાજ બન્યા। મને પોતાને પણ વિશ્વાસ છે કે એ આમંત્રણ આપવાની જરૂર નહીં પડે, સામેથી એમ કહેશે કે આવી કોઈ ન્યાય યાત્રા હોય તો હું એનો હિસ્સો બનીશ। એ રાહુલ ગાંધી આવશે એવું મને ખાતરી છે। તારીખ તો અત્યારે નક્કી નહીં, આ 1 થી 15ની વચ્ચેની જે યાત્રા છે એમાં ચોક્કસ જગ્યા ઉપર અને દેશભરમાંથી નેતાઓ આવશે। એટલે આપણે એવી કોશિશ કરીશું ગુજરાતમાં કે ગુજરાતમાં નિરંકુશ બનેલી સરકાર, એને એમ છે કે અમારી પાસે જેમ પેલી 56ની છાતી, એમાં 156નો જે પાવર છે એમનો, એ 156ના પાવરમાં જનતાના દુઃખ દર્દને ભૂલી ગયા છે। એ એમને એમ કહેવું છે કે અમે જેટલા છીએ એટલા 62 વર્ષ સુધી ભૂતકાળમાં અંગ્રેજોની સામે લડ્યા ત્યારે સત્તા નહોતી, ગુજરાતમાં એક પણ એમએલએ નહીં હોય તો પણ જનતાની લડાઈ લડીને તમને લોકોને આ બેફામ શાસન અને બેફામ ભ્રષ્ટાચાર અને ગુજરાતની જનતાને અન્યાય કરવા તમે જશો તો અમે રૂખજા કહીને સામે ઊભા રહેશું। હાલ આપની સમક્ષ ટીઆરપી ગેમિંગ ઝોનમાં જેમણે પોતાના પરિવારના સદસ્યો ગુમાવ્યા એ સ્વજનોએ, પીડિત પરિવારોએ પોતાની વ્યથા તમારી સમક્ષ રજૂ કરી। 1.5 મહિના સુધી રાજ્યની સરકાર, રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીનો ઉપેક્ષાનો ભોગ બનેલા પીડિત પરિવારો સાથે કેવું નિમ્ન કક્ષાનું અને બેહુદું વર્તન કરવામાં આવ્યું, કેવી નિર્લજ્જતાપૂર્વક એમનો ઉપહાસ કરવામાં આવ્યો, એમની હાંસી ઉડાવવામાં આવી, એની વાત પીડિત અને મુખ્ય આપ સૌ પત્રકાર મિત્રોએ સાંભળી। 1.5 મહિના સુધી ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો, ધારાસભ્યો, સાંસદ સભ્યો, પક્ષના વિવિધ પદ ઉપર બેઠેલા માણસોમાંથી કોઈને પણ એ જનેતાના આંસુ લૂછવાનું મન ના થયું જેને પોતાના દીકરાની લાશ નહીં
અવયવો અને અંગોના ટુકડાઓ તમે આપ્યા છે. અને 1.5 મહિના દરમિયાન માનનીય રાહુલ ગાંધીજીએ એમની સાથે ઝૂમ કોલ ઉપર વાત કરી. 3 દિવસના રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના સાથીઓએ ઉપવાસ કર્યા, પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કર્યો, રાજકોટ શહેર, રાજકોટના સમજદાર વેપારી, દુકાનદાર, નાગરિકોએ બંધ રાખ્યું. અને ફરી એકવાર રાહુલજીએ રૂબરૂ મુલાકાત બાદ એવી બાંહેધરી આપી કે તમને ન્યાય મળે ત્યાં સુધી અમે તમારી પડખે રહીશું અને અનુકૂળતા મળી તો દેશની પાર્લામેન્ટમાં પણ તમારા આ ન્યાયના પ્રશ્નને ઉપાડીશું. એ બાદ જ રાજ્યના ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને પીડિત પરિવારોની યાદ આવી. એટલે આ દેશની સંસદમાં ગુજરાતની ભાજપ સરકારની ભૂમિકા એક્સપોઝ થવાની છે એવી બીકના પગલે કોઈ સાચી લાગણીથી પ્રેરાઈને પીડિતોને મળ્યા નથી. જેમ આશાબેન કાથડના પિતા ચંદુભાઈ કાથડે કીધું કે એમની મજાક અને મશ્કરી કરવામાં આવી છે, એ બોલવા માટે ઊભા થયા તો એમને ચૂપ કરી દીધા, એમને બોલવા ના દીધા. આ 12 જેટલી માગણીઓ જે પીડિત પરિવારો રજૂ કરી એમાંથી એક પણ માગણી સંતોષવાની ગેરંટી નહીં આપી, કશું જ એમને લેખિતમાં બાંહેધરી કે ખાતરી નથી આપી. તો સવાલ એ થઈ રહ્યો છે કે આ ગરીબ પીડિત પરિવારોની 1.5 મહિના બાદ તમે શા માટે ફાંસી ઉડાવી રહ્યા છો? આ પીડિત પરિવારોની એટલી જ માગણી છે કે એમને નોન કરપ્ટ પ્રમાણિક અધિકારીઓ જોઈએ તપાસ ટીમમાં, વળતરની રકમ વધે, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં એમનો કેસ ચાલે. શા માટે તમે હજી પીડિતોને આ પ્રમાણે વર્તન કરી રહ્યા છો? જે પીડિત પરિવારો 45 ડિગ્રીની ગરમીમાં રાજકોટ શહેર બંધ કરવા પત્રિકા લઈને રઝળવું પડે, એ પોતે જ પીડિત પરિવારો કહે પ્રમાણે રાજ્યની સરકાર માટે શરમનો વિષય હોવો જોઈએ. એટલે આ રાજ્યની સરકાર એ પીડિતોના મુદ્દે બિલકુલ પણ ગંભીર નથી. રાજ્યની સરકાર, ગૃહમંત્રી, મુખ્યમંત્રી એ પીડિતોને ન્યાય આપવા માગતા નથી. એટલે ના છૂટકે અમે બધાએ એક નિર્ણય કર્યો છે અગાઉની જાહેરાત મુજબ કે આવનારા ટૂંક સમયમાં મોટાભાગે 1 ઓગસ્ટથી મોરબીથી શરૂ કરીને એક ન્યાય યાત્રાનો પ્રારંભ કરીશું. મારા સાથી લાલજીભાઈ એ મુદ્દે વિગતવાર વાત કરશે, પણ એ વચ્ચે એક નાનકડો મુદ્દો કહી દઉં કે ગઈકાલે ઉનાકાંડના 8 વર્ષ પૂરા થયા અને આજે સવારે ઉનાકાંડમાં ભોગ બનનારા વશરામભાઈ સરવૈયાનો મારી પર ફોન હતો કે નામદાર ગુજરાત હાઈકોર્ટના આદેશને પગલે 4 એસઆરપીના કોન્સ્ટેબલો, 4 એસઆરપીના જવાનો અને 2 કોન્સ્ટેબલો એમ 6 પોલીસ કર્મીઓનું જે રક્ષણ આપેલું એમાંથી કોઈ જ કારણ બતાવ્યા વગર અચાનક ગઈકાલે મોડી રાત્રે 4 એસઆરપીના જવાનોનું રક્ષણ હટાવી લીધું છે. હવે ઉલ્લેખનીય છે કે 1.5 મહિનામાં ઉનાકાંડનો ચુકાદો આવવાનો છે. એટલે ઉનાકાંડના પીડિતોને લડવાની હિંમત મળે એ વાત તો દૂર રહી, એમનો હોંસલો, એમનો મોરલ સ્પિરિટ, એમનો નૈતિક જુસ્સો તૂટી જાય એવા બદાશયથી રાજ્યની સરકારે આ એસઆરપીના જવાનોની સિક્યુરિટી પણ હટાવી દીધી છે. આ રાજ્યની સરકારની પીડિતો માટે. તુષાર ગોરેજા, મારો નાનો ભાઈ જયંત અનિલભાઈ ગોરેજા ટીઆરપીમાં આવી ગયો. મુખ્યમંત્રીને મળવા ગયા ત્યારે અમે અમારા 12 મુદ્દા લઈને ગયા હતા લેખિતમાં, અને 10 જણાની સાઇન કરેલી હતી એમાં કે આ 10 પરિવાર તરફથી આ અમે 12 મુદ્દા મૂકી છે. 12 મુદ્દામાં એ મૂકવાની વાત કરી. આપણે રાજ્ય ગૃહમંત્રીને આપણે એક લેખિતમાં આપ્યું અને એક સીએમ સાહેબને આપ્યું. 12 મુદ્દા 2 જણાએ વાંચ્યા અને ખાલી અમને આશ્વાસન આપ્યું કે અમે તમારા ભેરા છીએ, કોઈને મૂકવામાં નહીં આવે. હર્ષ સંઘવીને મુખ્યમંત્રી 2 અહીંયા હાજર હતા, ભાનુબેન ધારાસભ્ય હાજર હતા અને એક દીપ્તિબેન ધારાસભ્ય અહીંયા હતા હાજરમાં. અમે તમારા ભેરા છીએ, બનતું અમારાથી કરશી અને કોઈને મૂકવામાં નહીં આવે. બસ 2 દિવસ થયા, હજી સુધીમાં વધ્યું નથી. એમાં અમે એક મેન મુદ્દો અમારો હતો, એમાં 2 દિવસનો ટાઈમ આપેલો હતો કે એક સીટની રચના કરવામાં આવે કે નામ તમે કયો એ અમે જે હોદ્દેદાર કહીએ ને એ હોદ્દાના વ્યક્તિ હોવા જોઈએ. અત્યાર લગીમાં કાંઈ આ 2 દિવસમાં જો 48 કલાકને હજી 72 કલાકને એમ કહો કે એને આપણે 2 દિવસનો ટાઈમ દીધો હતો,
2 દિવસમાં હજી સુધીમાં એ વસ્તુમાં કાંઈ માહિતી આપી નથી, તો પછી આમાં શું એવું લાગે કે આગળ વધે એમ. અહીંયા આવીને બોલાવ્યા, બેસવા માટે બોલાવ્યા, ચા પાણી પીવડાવવા માટે મોકલી દીધા, એ માયલું લાગે છે. અમને અહીંથી ધારાસભ્ય જે બેન છે ને એનો ફોન આવ્યો હતો, એટલે પહેલાં મેં ના પાડ્યો, પછી પાછો એ કે ઓલા ભાઈ આવ્યા, કાથડભાઈ કરીને છે અહીં એક આહિર, એને આવ્યા મારી ઘરે કે ભાઈ આપણે તમારી જે કંઈ માંગ છે એ અમે ત્યાં આપણે જાય ગાંધીનગર, ત્યાં તમારી જે કંઈ માંગ છે એ પૂરી કરવા માટે તેડાવ્યા છે, તો તમે આવો તો કાલે આપણે જઈએ. એટલે હું કંઈ વાંધો નહીં, તો અમે માગું જો અમારી પૂરી કરતા હોય તો અમે આવીશું. કહો અમે 6 વાગ્યા અહીંથી નીકળ્યા, એટલે એમ સમજો ને કે 11 વાગ્યાની આસપાસ ત્યાં ભેગા હતા અમે. એટલે ત્યાં જઈને અમે બસ બેઠા હતા હોની રીતે. એટલે એ આવ્યા આપણે આમ પટેલભાઈ સાહેબ ને બે મુખ્યમંત્રી ને ગૃહમંત્રી, એટલે આવીને બેસી ગયા બરાબર. પછી કોઈ એમ પૂછ્યું નથી કે આમાં પીડિત પરિવાર કોણ કોણ છે. અમે બેઠા હતા એટલે પેલા ઓલા દરબાર એની વાત કરી, પછી આગળ આપણે દરબાર હતા એની વાત કરી, ને ભાઈ ઓલો છે આપણે દુસાલ એની વાત કરી. પછી એક ભાઈ હતા મોરબીના, એને વાંધો ઉઠાવ્યો કે ભાઈ આમાં આ 28 જ બતાવે, 27 તો ત્યાં તો ઘણાય માણસો છે બતાવે એવું. એટલે એ કે તો તમારી પાસે સબૂત છે? એટલે એ બંધ થઈ ગયા બરાબર, કે સબૂત નથી. એટલે હું બેઠો થયો, હું કહું સાહેબ હું ત્યાં લાઈવ હતો, ત્યાં દિવસમાં હું 4 ફેરા જતો, કેટલા ફેરી 4 ફેરી. ત્યાં મારી દીકરી તો મને પૂછ્યું કે તમે કોણ? હું કહું હું આશાબેન કાથડના પપ્પા ચંદુભાઈ કાથડ બરાબર. તો હું 4 ફેરા જતો હતો, ત્યાં હમણાં કેવા બનાવ બનતા 4-5 મહિનાથી, 4 ફેરા એસી ફાટ્યા, તોય કોઈએ ધ્યાન ન દીધું. આગ લાગી હતી એસી ફાટ્યા એટલે. પછી ત્યાં 4-5ના હાથ પગ તૂટી ગયા, હાવ નોખા થઈ ગયા હતા, તોય એને કંઈ ધ્યાન ન દીધું. ને આ જે વેલ્ડિંગ કામ છે ને 1.5 મહિનાથી ચાલુ હતું. ત્યાં મેન ગેટ હતો ને એ બંધ કરી ને બીજો એક નાનો ગેટ ખોલી ને ત્યાં બાળકોનું બનાવતા. એ 1.5 મહિનાથી ચાલુ હતું, કાયમી કામ ચાલુ હતું. નહીં તો એને બંધ રાખવું જોઈએ જો બાળકો આવતા હોય એટલે, કારણ કે બેદરકારીની થતી. ત્યાં થર્મોકોલના નીચે જાજા થપ્પા પડ્યા હતા ને પાસે. હા એ જ વાત કરી, જે મિટિંગમાં વાત કરી એ જ તમને કહું છું. હા હા, એટલે હું તમને એ જ વાત કરું. એટલે મેં એ આમ વાત કરતો હતો હું કે એટલા આ રજૂઆત કરતો હું કહું કે આ બેદરકારીને લીધે આ બધા બનાવ બનતા ને, તો થર્મોકોલ ને ડીઝલ ત્યાં પાસે પેટ્રોલ પડ્યું હતું, મોટા ટેન્ક પડ્યા હતા, એમાં તાત્કાલિક આગ લાગી એટલે બ્લાસ્ટ થયો એટલે ગરાણુની મારાથી હું 30 ફૂટ ગેટવેથી પાછો દોડીને પાછળ ગયો, ત્યાંય ગરાયું નહોતું. 20 મિનિટમાં આખું ટીઆરપી ગેમ ઝોન હળગીને ઓગરીને બેસી ગયું બરાબર. તો ઓલા ભાઈ દરબાર બોલ્યા એટલે હું બેસી ગયો. હું એનો વાંધો એને લીધો ને કે તમારી પાસે સબૂત શું છે, એટલે હું પાછો બેઠો થયો કે સબૂત ન હોય તો આ રાતમાં એને જીસીબી આખીને ભેગું કરી દીધું, તો ભેગું શું કામ કર્યું? તો મને કે તમે બેસી જાઓ કાકા બરાબર. મારી માંગ તો મેં કોઈ રાખી જ નથી હજી, તો હું વાત જ કરતો હતો ખાલી આ જે બનાવ બનાવી એની. કારણ કે એ સરકાર હતી, અચસંગ્રહે આપણે ગૃહમંત્રી છે એને મને કીધું કે તમે બેસી જાઓ બરાબર. હું કહો તો મેં પછી નીચે બેન હું બોલતો હતો કે ભાઈ જો અમને બેહવા તેડાવ્યા હોય તો અમે રજૂઆત કેની હારે કરીએ? તમે અમને માંગણી મૂકવા જે રજૂઆત કરવા તેડાવ્યા છે તો અમે રજૂઆત કેની હારે કરીએ? અમારી રજૂઆત તો તમે સાંભળી નથી, અમને બેહાડી દો તો અમને તેડવાનું કારણ શું? આ દુનિયાને દેખાડવા કે આ પીડિત પરિવારને અમે તેડાવ્યા છે ખોટો. અમને ભાઈ કોઈ ન્યાય મળે એવું કોઈ ઓલું નથી, કંઈ બોલતા જ નહોતા બરાબર. એમ કીધું કે અમે તમારી સાથે છે, લેખિતમાં અમને કોઈ વસ્તુ નથી દીધી, સમજી ગયા. મુખ્યમંત્રીને અમે મળવા ગયા હતા, અમે 12 રજૂઆત કરી છે. મુખ્યમંત્રીએ એમ કીધું કે અમે તમારી ભેગા છે અને જે કોઈને અમે છોડવામાં નહીં આવે. પણ છોડવામાં નહીં આવે એ તો બરાબર છે એને કીધું, પણ તમે કેને નહીં છોડવામાં આવે? અમે તમને જે પ્રશ્ન પૂછ્યા તો એનો તમે કંઈ અમને જવાબ લેખિતમાં કે એ તો આપ્યો નથી. કે તમે એમ કીધું કે અમે તમારી ભેગા છે, તો કઈ રીતે આમાં એ ભેગા રહીએ? અમે અહીંથી ગયા ને તો મીડિયા સમક્ષ ન જવા ભાજપના તમામ
જે હોદ્દેદારો હોય ને એની ના હતી કે અહીંયા મીડિયા સમક્ષ આપણે જવા નથી કોઈને, અહીંયા તમે કોઈ જાતા નહીં, અને બધાને કે ના પાડી છે જવાની મીડિયા સમક્ષ. પછી શું કામ એને ના પાડી મીડિયા સમક્ષ જવાનું? એનું કંઈક કારણ તો હશે ને, અમને એવું લાગે. અને એની ગાડીમાં જે પણ ગયા ને એને કોઈને મીડિયા સમક્ષ એને જવા દીધા નથી. અમારે તો હું મારી પ્રાઇવેટ ગાડી લઈને ગયો હતો, એટલે હું સર્કિટ હાઉસે મીડિયા સમક્ષને મેં ફોન કર્યો હતો, મીડિયાવાળા બધા આવ્યા અને એ મીડિયાવાળાએ સાથ આપ્યો અને એ બધા પાસે હું ગયો હતો. બાકી ઓલા કોઈને એને આવવા દીધા નથી. હવે 3 દી તો થઈ ગયા, પણ એમાં કાંઈ એનું કાંઈ આવ્યું નથી હજી. અમને એવું નથી લાગતું કે આ થાય એવું કાંઈ. આગળ તો આ બધા ભ્રષ્ટ છે એને જેલમાં નાખવા જોઈએ અને કડકમાં કડક સજા કરવી. હવે અમને તો એમ છે કે ભ્રષ્ટને તો કદાચ ફાંસીની સજા દે તો અમને ઓછી થાય એવું. જેને 20 વર્ષના દીકરા ખોયા હોય એની તો માંગણી બધી હોય જ ને. પણ આ ભ્રષ્ટ સરકાર કાંઈ કરે એવું અમને લાગતું નથી. ભાઈ રમેશ મુંગરાની વાત એ ભાજપનો પ્રમુખ છે, એને એવી રીતે મારા દોસ્તારને કીધું કે ભાઈ તમે કેમ અહીંયા ગયા, આપણે જવાનું નહોતું અને આમ નહોતું તેમ. કે શું કામ ભાઈ નહોતું જવાનું અહીંયા? કે તારા બાપની અમને બીક લાગે છે. આ તને હું ખુલ્લું કહું છું, બીજા કોઈ કહે કે ન કહે, કે તારા બાપની બીક લાગે. તારા છોકરાને દિવારે મેકીને ટસલિયા કરીએ ખાલી મેક, તને ખબર પડે કે આની શું દશા થાય. તો એની પીડા કેટલી. તો અમારા તો આજ વયા ગયા છે, તો મીડિયા સમક્ષની અમે ગમે ત્યાં જવા તૈયાર છે. મીડિયા સમક્ષ શું કામ ન જાય? રજૂઆત તો કરવાના જ છે કે એમને આ કીધું ને તે કીધું. હવે કરે તો સારું, પણ અમને એવું નથી લાગતી કે આ કાંઈ કરે. 3 દીમાં હજી તો એને કાંઈ કર્યું નથી. હવે રાહુલ ગાંધી મળ્યા ને તે પછી તો આ બધાને રેલા આવ્યા કે 1.5 મહિના અમને બોલાયા. તો 1.5 મહિના લગી આ ભાજપ સરકાર સત્તાધારી પક્ષ છે, એ તો બીજા જ દી અહીંયા આવી જોઈએ. તેના બદલા ત્યાં લગી ક્યાં હોતી હતી કે 1.5 મહિના એને એમ થયું કે આપણે પીડિત પરિવારને મળી. જી, મારું નામ કમલેશભાઈ છે. જે આથાબેન કાથડ ટીઆરબી ગેમ ઝોનની અંદર જેનું ડેથ થઈ ગયું એ મારા બેન થાય. મુખ્યમંત્રીને મળ્યા મારા પપ્પા, એટલે વાત એવી કરી કે જે ટીઆરબી ગેમ ઝોનની અંદર સાચો આંકડો કેટલો છે, તો એમ કીધું કે તમારી પાસે સબૂત શું છે? તો સબૂત તો એથી મોટું શું જોઈએ કે જ્યારે મારા પપ્પા ત્યાં સામે ઊભા હતા અને જે મારી બેન હળગતી, એથી મોટું સબૂત તો શું જોઈએ આ સરકારને? અને અવાજ દબાવી દેવામાં આવ્યો છે. મારા પપ્પાને જે સાચી વાત કરી એટલે એમ કહેવામાં આવ્યું કે તમે બેસી જાઓ, અને બીજી કોઈ વાત નથી સાંભળ્યા મુખ્યમંત્રીએ. ખાલી આશ્વાસન દેવા રાજકોટથી ગાંધીનગર બોલાયા હતા. અને વાત એ કે જ્યારે ટીઆરબી ગેમ ઝોન હળગ્યું એના બીજા કે ત્રીજા દિવસે એવું મીડિયામાં જાણવા મળ્યું હતું કે રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યના ગૃહમંત્રી બે રાજકોટ જે ટીઆરબી ગેમ ઝોન હળગ્યું એની જોવા માટે આવ્યા છે. તો ત્યારે ક્યાં ગયા હતા જે રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી કે જે પીડિત પરિવારોને ત્યારે મળવી? ત્યારે એમની પાસે ટાઈમ જ નહોતો મળવા માટેનો. અને અત્યારે જ્યારે 1 મહિનો થઈ ગયો, જ્યારે અમારે આંદોલન કરવો પડે 3 દિવસના, જ્યારે અમારે 1 દિવસ કમિશનર કચેરીનો ઘેરાવ કરવો પડે, 45 ડિગ્રીની અંદર અમારે પત્રિકા વેચવી પડે, અને જ્યારે અમારો વિડીયો કોન્ફરન્સમાં રાહુલ ગાંધી યારે વાત થાય અને પછી રેલો આવે સરકારને, અને પછી સરકાર અમને મુખ્યમંત્રી રાજ્યને અમને મળવા માટે બોલાવે કે તમે ગાંધીનગર આવો, ખાલી આશ્વાસન દેવા માટે. એ તે અમારી માંગણી સ્વીકારવા નહીં, ખાલી આશ્વાસન દેવા માટે કે અમે તમને મળ્યા. રેલો આવ્યા પછી ત્યાં સુધી તો આ સરકાર જાગી નહોતી. અને રાજકોટમાં એવા એવા સાંસદ સભ્યો છે કે એવા એવા ધારાસભ્યો છે જે અમને એક પણ મળવા માટે હજુ નથી આવ્યા, અને સીધા મુખ્યમંત્રી સાથે અમારી વાત કરવા માટે અમને ત્યાં લઈ ગયા. એટલે અમને આમાં એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક આ છે ને આ કેસને દબાવી દેવામાં આવી રહ્યો છે, અને ક્યાંક ને ક્યાંક ચોક્કસપણે આ કેસને દબાવી દેશે. અમને એવું જ છે, હજુ ન્યાયની કોઈ અપેક્ષા છે નહીં. અને મુખ્યમંત્રી હજુ કાંઈ સુધી બોલ્યા નથી કે ગૃહમંત્રી કે મુખ્યમંત્રી કે અમે તમને ન્યાય અપાવશું, કે અમને કોઈ એવી બાંહેધરી નથી આપી, કે અમને કોઈ એવી લેખિત નથી આપ્યું. મારા પપ્પા 10 થી 15 મિનિટ અંદર ગયા હતા, અને વાત કરવામાં આવી તો એ બેસાડી દેવામાં આવ્યા હતા. તો પછી તો હું અમારે ત્યાં અમને તો ખાલી દેખાડવા માટે લઈ ગયા હતા કે અમે પીડિત પરિવારોને મળ્યા, અને ગુજરાતને અમે દેખાડીએ કે અમે રાજ્યના ગૃહમંત્રી અને રાજ્યના મુખ્યમંત્રી પીડિત પરિવારોને મળ્યા. બસ આ આશ્વાસન દેવા માટે બોલાયા હતા.